तो આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 1 ની અંદર ઉદાહરણ 1.13 આગળના ઉદાહરણની ચર્ચા આપણે આગળ થયેલી છે. આ એક ઉદાહરણ બહુ પરીક્ષાલક્ષી અગત્યનું ઉદાહરણ છે અને આમાં તમારે ચોપડીમાં તમે જોશો તો પાઠના એન્ડમાં છેલ્લે ગણીને આપ્યું છે, પણ જોઈએ એવી તમને સમજણ નહીં પડે. એટલે મેં મારી રીતે એક પ્રયત્ન કર્યો છે તો તમને ખ્યાલ આવે. અહીંયા ખાસ જોજો. ઉદાહરણ 1.13 બહુ અગત્યનું ઉદાહરણ છે, સમજવા જેવું ઉદાહરણ છે અને કોસ્ટના નિયમનો ઉપયોગ ખાસ થાય છે. સૌથી પહેલા હું રકમ વાંચું છું. પરમાણુના પ્રારંભિક મોડેલ અનુસાર પરમાણુના કેન્દ્રમાં ZE જેટલો બિંદુવત ધન વિદ્યુત ભાર અને આ કેન્દ્રથી કેપિટલ R જેટલી ત્રિજ્યાવાળા વિસ્તારમાં ઋણ વિદ્યુત ભાર નિયમિત કદ વિતરણ ધરાવતો હોય તો આ મોડેલ અનુસાર પરમાણુના કેન્દ્રથી R જેટલા અંતરે તેનું વિદ્યુત ક્ષેત્ર શોધો. ફરી રકમ વાંચું છું. પરમાણુના પ્રારંભિક મોડેલ અનુસાર પરમાણુના કેન્દ્રમાં ZE જેટલો બિંદુવત ધન વિદ્યુત ભાર, તમે જાણો જ છો કે પરમાણુના કેન્દ્રમાં ન્યુક્લિયસમાં ધન વિદ્યુત ભાર હોય. ZE એટલે સમજાવું. Z એટલે પરમાણુ ક્રમાંક અને E એટલે એક પ્રોટોનનો વિદ્યુત ભાર. મિત્રો તમે જાણો છો કે ન્યુટ્રોન કોઈ વિદ્યુત ભાર ધરાવતો નથી. પરમાણુની અંદર જે વિદ્યુત ભાર હોય એ માત્ર કોનો હોય? પ્રોટોન. તો આપણે અહીંયા Z કેમ લીધા? Z એટલે તમે જે પરમાણુ પસંદ કરો એનો જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા પ્રોટોન. અને તમે કેન્દ્રથી કેપિટલ R જેટલી ત્રિજ્યાવાળા વિસ્તારમાં જાઓ. R જેટલી ત્રિજ્યાવાળો વિસ્તાર કરો ને એ પરમાણુની ત્રિજ્યા છે. અને એમાં ઋણ વિદ્યુત ભાર તમે આકૃતિમાં જુઓ, નિયમિત સતત કદ વિતરણ થયેલું છે. તો આ મોડેલ અનુસાર પરમાણુના કેન્દ્રથી સ્મોલ r અંતરે, મિત્રો સ્મોલ r અંતર એ કેપિટલ R કરતા નાનું પણ હોઈ શકે અને મોટું પણ હોઈ શકે, એવા અંતરે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવા માંગીએ છીએ. ચલો સૌથી પહેલા આપણે આકૃતિનો અભ્યાસ કરીએ. આકૃતિમાં જરા ધ્યાનથી મિત્રો જોજો. આકૃતિની અંદર તમે જોશો એક ન્યુક્લિયસનો ભાગ બતાવ્યો છે, ત્યાં મેં +ZE વિદ્યુત ભાર લખ્યું છે. આ વિદ્યુત ભાર મિત્રો એ ન્યુક્લિયસનો છે, મતલબ ન્યુક્લિયસનો મતલબ પ્રોટોનનો વિદ્યુત ભાર છે. એનાથી કેપિટલ R જેટલી ત્રિજ્યાવાળું એક મેં ઘાટું એક પૃષ્ઠ બતાવ્યું છે, એક વર્તુળ બતાવ્યું છે. પરમાણુનો આકાર તમે જાણો છો મિત્રો ઓલા ગોળા જેવો હોય, એટલે મેં અહીંયા કેપિટલ R જેટલી ત્રિજ્યા ધરાવતો એક ગોળો બતાવ્યો છે. મિત્રો બરાબર ધ્યાનથી જોજો. અચ્છા, જે ન્યુક્લિયસનો ભાગ બતાવ્યો છે પહેલું સર્કલ, એમાં પ્રોટોનનો વિદ્યુત ભાર છે ટોટલ ZE + ZE, અને એની ફરતે તમે જોઈ શકો છો ઋણ વિદ્યુત ભાર સતત કદ વિતરણ, એટલે એ કદની અંદર વિદ્યુત ભારનું સતત વિતરણ થયેલું છે. સતત વિતરણ, કદ વિતરણ R જેટલી ત્રિજ્યાવાળા અવકાશમાં વિસ્તારમાં. હવે મિત્રો આપણે વિદ્યુત ક્ષેત્ર બે જગ્યાએ શોધવાનું છે. તમે આકૃતિમાં જોજો. આકૃતિમાં તમને બધી ખબર પડી જશે. આકૃતિમાં તમે જુઓ, મેં બે ગોળાકાર પૃષ્ઠ લીધા, જેનું આગળ ગાઉસિયન પૃષ્ઠ કહીશ. એક ગાઉસિયન પૃષ્ઠ મિત્રો R > R, એટલે કે પરમાણુની જે ત્રિજ્યા ખરી એના કરતા વધારે અંતરે જઈએ તો બહાર જતા રહો. તો ચારે બાજુ તમને આવા બિંદુઓ મળે, ચારે બાજુ એક સરખા અંતરે, એટલે એમને સમાવતું એક મેં ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ લીધું, જે ત્રુટક રેખા વડે દર્શાવ્યું મિત્રો. અને એવું જ એક બિંદુ મેં બીજું બતાવ્યું છે, એ પરમાણુની અંદર બતાવ્યું છે, એને પણ P વડે દર્શાવ્યું છે, એક બીજું ગાઉસિયન પૃષ્ઠ. જો મિત્રો R <R, આ પણ R અંતરે જ છે, પણ આ પૃષ્ઠ એ પરમાણુની અંદર છે, એટલે એની ત્રિજ્યા મોટા R કરતા નાની છે. ઓકે, હવે જુઓ મિત્રો, આપણે દાખલો શરૂ કરીએ. પરમાણુના કેન્દ્રમાં +ZE જેટલો બિંદુવત ધન વિદ્યુત ભાર આવેલો છે, જે આપણે રકમમાં આપ્યું છે, જ્યાં +E એટલે એક પ્રોટોનનો વિદ્યુત ભાર. હવે તમે મિત્રો જાણો છો કે પરમાણુ તમે લો, એ પરમાણુમાં Z જેટલા પ્રોટોન, પરમાણુ ક્રમાંક જેટલા પ્રોટોન, તો એક પ્રોટોનનો વિદ્યુત ભાર +E, તો Z નો કેટલો? તો ZE. આ વિદ્યુત ભાર કોનો? ન્યુક્લિયસનો. હવે મિત્રો કેન્દ્રની આસપાસ કેપિટલ R ત્રિજ્યા સુધી ઋણ વિદ્યુત ભાર સતત પથરાય. સાંભળજો બરાબર. જે કેન્દ્રનો ભાગ છે, ન્યુક્લિયસનો ભાગ છે, જે ન્યુક્લિયસનો ભાગ છે એમાં +ZE વિદ્યુત ભાર, અને એનાથી તમે બહાર નીકળો ક્યાં સુધી? કેપિટલ R ત્રિજ્યા સુધી ઋણ વિદ્યુત ભારનું સમગ્ર કદમાં સતત વિતરણ થયું, સતત પથરાયેલું છે. મિત્રો નિયમિત કદ વિતરણ હોય તો આપણે વિદ્યુત ભારનું વિતરણ મેં તમને અગાઉ સમજાવ્યું હતું. વિદ્યુત ભારનું વિતરણ 3 પ્રકારનું હોય. પહેલું વિતરણ રેખીય વિતરણ, બીજું વિતરણ પૃષ્ઠ વિતરણ, અને ત્રીજું વિતરણ કદ વિતરણ. રેખીય વિતરણમાં મિત્રો રેખીય ઘનતા વ્યાખ્યાયિત થાય,
પૃષ્ઠ વિતરણમાં પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત થાય, કદ વિતરણમાં કદ ઘનતા વ્યાખ્યાયિત થાય. અહીંયા કદ વિતરણ છે મિત્રો, એટલે આપણે કદ ઘનતા જો વ્યાખ્યાયિત કરીએ તો કદ ઘનતાને દર્શાવે કોના વડે? તો રો વડે. તો કદ ઘનતા રો બરાબર કુલ ઋણ વિદ્યુત ભાર ભાગ્યા કુલ કદ. હવે તમને લાગશે મિત્રો એ ઋણ વિદ્યુત ભાર કેમ? સમજાવો. ન્યુક્લિયસની બહાર તમે નીકળો, ન્યુક્લિયસમાં ધન વિદ્યુત ભાર પ્લસ જેડી જેટલો, અને ઋણ વિદ્યુત ભારનું વિતરણ આર જેટલી ત્રિજ્યા વાળા ગોળા, આર જેટલી ત્રિજ્યા ધરાવતા ગોળાકાર પૃષ્ઠમાં ઋણ વિદ્યુત ભારનું સતત વિતરણ થયેલું છે. એટલે આપણે કદ વિતરણ કોનું લેવું પડે? ઋણ વિદ્યુત ભારનું. એટલે કદ ઘનતા રો બરાબર કુલ ઋણ વિદ્યુત ભાર ભાગ્યા કુલ કદ. હવે મિત્રો તમે જાણો છો કે પરમાણુ તટસ્થ, કેમિસ્ટ્રીમાં શીખી ગયા, પરમાણુનો કુલ વિદ્યુત ભાર શૂન્ય થાય. એટલે પરમાણુ હંમેશા તટસ્થ હોય છે, એનો કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય છે. એટલે આપણે અહીંયા મિત્રો વિદ્યુત ભારની ગણતરી કરવી હોય તો મેં બાજુમાં બોક્સમાં બતાવ્યું છે. અચ્છા, પરમાણુનો કુલ વિદ્યુત ભાર શૂન્ય ક્યારે થાય? તો પરમાણુના વિદ્યુત ભારમાં બે વિદ્યુત ભારનો સમાવેશ થાય. એક ન્યુક્લિયસનો વિદ્યુત ભાર વત્તા ન્યુક્લિયસની ફરતે જે ઋણ વિદ્યુત ભાર પથરાયેલું છે એ વિદ્યુત ભાર. અચ્છા, ન્યુક્લિયસનો વિદ્યુત ભાર કેટલો લીધો? પ્લસ જેડી. તો એ પ્લસ જેડી લઈએ મિત્રો, તો એની ફરતે આર ત્રિજ્યામાં ઋણ વિદ્યુત ભાર માઇનસ જેડી હોવો જોઈએ. કેમ માઇનસ જેડી? તો જ કુલ વિદ્યુત ભાર શૂન્ય થાય. જો ન્યુક્લિયસમાં વિદ્યુત ભાર પ્લસ જેડી જેટલો હોય, પ્લસ જેડી જેટલો, તો એના ફરતે આર જેટલા ગોળાકાર પૃષ્ઠમાં વિદ્યુત ભાર માઇનસ જેડી હોવો જોઈએ. કેમ માઇનસ જેડી? તમે બેનો સરવાળો કરો તો કુલ વિદ્યુત ભાર પરમાણુનો શૂન્ય થાય. મિત્રો પરમાણુ કોઈ વિદ્યુત ભાર ધરાવતો નથી. એ ક્યારે શક્ય બને? જેટલો ન્યુક્લિયસનો વિદ્યુત ભાર એટલો જ એના ફરતે ઋણ વિદ્યુત ભાર. ન્યુક્લિયસ તો પ્લસ જેડી, એના ફરતે જે તમે ગોળાકાર પૃષ્ઠ લીધું એનો વિદ્યુત ભાર માઇનસ જેડી, તો સરવાળો 0 થાય. તો ગોળાકાર જે વિતરણ થયેલું છે એનો વિદ્યુત ભાર કેટલો હોય મિત્રો? માઇનસ જેડી. તો મેં ઋણ વિદ્યુત ભાર માઇનસ જેડી લખ્યું. અચ્છા, તમે જે ગોળાકાર વિચાર્યું એનું કદ, ગોળાનું કદ કેટલું છે? 4/3 પાઈ r ઘન. સાદું રૂપ આપું 3 ઉપર જાય તો કદ ઘનતા મળી રો બરાબર -3 જેડી અપોન 4 પાઈ r ઘન. સમજો મિત્રો બરાબર. આનો આપણે આગળ ઉપયોગ કરીશું. હવે મિત્રો ચોપડીમાં વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર માટે બે કિસ્સા છે. હું તમને 3 કિસ્સા સમજાવું. 3 કિસ્સા કયા કયા? પહેલું r લેસ ધેન r. અહીંયા r લખ્યું છે, તમે r સમજો. આ બિંદુ પરમાણુની અંદર પણ હોઈ શકે, આ બિંદુ પરમાણુની બહાર પણ હોઈ શકે, અને આ બિંદુ પરમાણુની ઉપર પણ હોઈ શકે. પહેલો કિસ્સો લઈએ, r લેસ ધેન r. મતલબ તમે વિદ્યુત ક્ષેત્ર જે પ્રસ્થાપિત કરવા માંગો છો એ બિંદુ ધારી લઈએ પરમાણુની અંદર છે. પરમાણુની અંદર, પરમાણુની અંદર એટલે પરમાણુની ત્રિજ્યા કરતા ઓછા અંતરે. ન્યુક્લિયસની બહાર, ન્યુક્લિયસની બહાર, પરમાણુની અંદર. તો તમે જુઓ છો કે ન્યુક્લિયસના વર્તુળની ઉપર એક તૂટક રેખા વડે એક વર્તુળાકાર પૃષ્ઠ લીધું. એને હું ગાઉસિયન પૃષ્ઠ કહીશ, ગોળાકાર પૃષ્ઠ. કે હવે તમને લાગે કે અહીંયા ગોળાકાર પૃષ્ઠ કેમ? સમજો. હું પરમાણુના કેન્દ્રથી આવા પી જેવા બિંદુઓ સમગ્ર ચારે બાજુ લઉં તો તમને એ બધા બિંદુઓ એક જ સરખા અંતરે મળશે, એક જ સરખા અંતરે. દરેક બિંદુ પાસે મિત્રો તમને વિદ્યુત ક્ષેત્ર સમાન મળશે. આ બધા બિંદુઓને સમાવતું જો આપણે એક પૃષ્ઠ લઈએ તો એને ગાઉસિયન પૃષ્ઠ તરીકે લઈ શકાય, જેની ત્રિજ્યા સ્મોલ r લેસ ધેન કેપિટલ R. તો આપણે મિત્રો અહીંયા પહેલું પૃષ્ઠ વિચારીએ, પહેલું બિંદુ વિચારીએ પરમાણુની અંદર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્મોલ r લેસ ધેન કેપિટલ R ત્રિજ્યા વાળું સમકેન્દ્રીય ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ લો. એટલે ન્યુક્લિયસ જે હતું એ ન્યુક્લિયસની ફરતે સ્મોલ r ત્રિજ્યા ધરાવતું સમકેન્દ્રીય, કેન્દ્ર બધાનું એક જ, જે પરમાણુનું કેન્દ્ર, જે ન્યુક્લિયસનું કેન્દ્ર, એ જ તમારા ગાઉસિયન પૃષ્ઠનું કેન્દ્ર. સમકેન્દ્રીય ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારો, જેને મેં આકૃતિમાં તૂટક રેખા વડે દર્શાવ્યું છે. ફરીવાર મિત્રો જોઈ લો, આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એ ન્યુક્લિયસની ફરતે છે, પરમાણુની અંદર અને ન્યુક્લિયસની બહાર. તો આ પૃષ્ઠ ઉપર તમને જેટલા બિંદુઓ મળશે, દરેક બિંદુ પાસે મિત્રો વિદ્યુત ક્ષેત્ર સરખું થશે, કારણ કે સમાન અંતરે મળશે. એટલે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને એક સમાન મળશે. તો આપણે એવું એક ગાઉસિયન પૃષ્ઠ લઈએ, ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ. આ પૃષ્ઠમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા એ પૃષ્ઠને લંબ હોય, અને બીજું બધા જ બિંદુઓએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું. હવે તમને લાગશે કે વિદ્યુત ક્ષેત્રની દિશા પૃષ્ઠને લંબ કેમ મિત્રો? તો આપણે વિદ્યુત ક્ષેત્રની પૃષ્ઠ રેખાઓ વિશે મિત્રો અભ્યાસ કરી ચૂક્યા. સમસ્થિતિમાન પૃષ્ઠનો અભ્યાસ બીજા ચેપ્ટરમાં કરીશું, પણ આપણે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ ભણી ગયા. એમાં એક લાક્ષણિકતા મિત્રો યાદ કરાવું, ધન વિદ્યુત ભાર. તમે જ્યારે કોઈ બિંદુ પર ધન વિદ્યુત ભાર લો અને એનાથી r જેટલા અંતરે તમે
વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરો તો એ જે આપણને વિદ્યુત ક્ષેત્ર જે ચારે બાજુ મળે એને સમાવતું કોઈ પૃષ્ઠ લેવામાં આવે તો મિત્રો એ પૃષ્ઠના દરેક બિંદુ પાસે સ્થાનિક રીતે વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુ પાસે પૃષ્ઠને લંબ હોય છે. વિદ્યુત ક્ષેત્ર તમે કોઈ પણ પૃષ્ઠના દરેક બિંદુ પાસે લેવા જાઓ તો એ વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા પૃષ્ઠને લંબ હોય છે. બીજું, આ પૃષ્ઠ ઉપરના બધા જ બિંદુઓએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ તમે જો લેવા જાઓ તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ તમને મિત્રો સમાન મળે. હવે તમને પ્રશ્ન થાય કે આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો, જે આપણે લીધું એ તો જરા મિત્રો ધ્યાનથી સાંભળજો. જોજો, ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભારને સ્મોલ ક્યુ કહું તો સ્મોલ ક્યુ બરાબર એમાં બે વિદ્યુતભારનો સમાવેશ થશે. એક ન્યુક્લિયસ કેન્દ્રનું ધન વિદ્યુતભાર વત્તા કેન્દ્રથી બહાર ક્યાં સુધી જવાનું તમે જે ગાઉસિયન પૃષ્ઠ લીધું એ પૃષ્ઠની અંદરનો ઋણ વિદ્યુતભાર. તમને લાગશે કે પૃષ્ઠની અંદર ઋણ કેવી રીતે? સમજો મિત્રો, ન્યુક્લિયસ ધન વિદ્યુતભાર તો કેન્દ્રમાં જ છે. આપણે જે પૃષ્ઠ લીધું એ લીધું પરમાણુની અંદર પણ ન્યુક્લિયસની બહાર. તો તમે ન્યુક્લિયસની બહાર અને પરમાણુની અંદર જાઓ તો ઋણ વિદ્યુતભાર તો પથરાયેલો જ છે. તો તમે જે પૃષ્ઠ લો છો એ પૃષ્ઠમાં ઋણ વિદ્યુતભાર તો આવી જ જવાનું. એટલે પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભારમાં બે વિદ્યુતભારોનો સમાવેશ થાય. એક ન્યુક્લિયસ તો ધન વિદ્યુતભાર એટલે કેન્દ્રનો ધન વિદ્યુતભાર અને તમે જે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું એમાં સમાયેલો ઋણ વિદ્યુતભાર. અચ્છા, કેન્દ્રનો વિદ્યુતભાર આપણે રકમ પ્રમાણે કેટલો આપ્યો? +Zd. હવે મિત્રો સમજવા જેવું છે કે ગાઉસિયન પૃષ્ઠ કેટલો વિદ્યુતભાર ઘેરે તો એના માટે જુઓ, એ ખાસ ધ્યાન આપજો મિત્રો. આપણે કદ ઘનતા વ્યાખ્યાયિત કરી. કદ ઘનતા બરાબર તમે જે પૃષ્ઠ લીધું એ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા પૃષ્ઠનું કદ. હું જે ગાઉસિયન પૃષ્ઠ લીધું મિત્રો એના વડે ઘેરાતા વિદ્યુતભારને હું સપોઝ Q' કહું તો Q' ભાગ્યા પૃષ્ઠનું કુલ કદ. હું જો Q' ને કરતા બનાવું તો Q' બરાબર ρV. અહીંયા Q' એટલે મિત્રો કયો વિદ્યુતભાર સમજજો, Q નહીં, આ Q તો સમગ્ર પૃષ્ઠ વડે. Q' એટલે તમે જે ગાઉસિયન પૃષ્ઠ લીધું, ગાઉસિયન પૃષ્ઠ એ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર કુલ Q. એમાં કુલ વિદ્યુતભાર કેટલા? બે. એક કેન્દ્રનો ધન, પણ કેન્દ્રથી બહાર જાઓ ક્યાં સુધી જવાનું? તમે જે પૃષ્ઠ લીધું ત્યાં સુધી. એ જે વચ્ચેનો ભાગ વધ્યો એ ભાગ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર એને હું Q' કહું છું. એટલે Q' બરાબર ρV થાય. V એટલે કદ. કદ કેટલું? ગાઉસિયન પૃષ્ઠનું 4/3 પાઈ r ઘન. અહીંયા તમે પૃષ્ઠની ત્રિજ્યા આપણે r લીધી છે. એટલે મિત્રો મેં અહીંયા જે રકમ મૂકી એ જરા ધ્યાનથી જોજો. 4/3 પાઈ r ઘન ρ પૃષ્ઠનો અંદરનો ઋણ વિદ્યુતભાર. ઓકે મિત્રો, આગળ. હવે Zd લખ્યું, 4/3 પાઈ r ઘન બહાર કાઢું અને રોની કિંમત. રોની કિંમત આપણે ઉપર લાયા હતા મિત્રો. ના ખબર પડે તો ફરીવાર જોઈ લઈએ. સમીકરણ 1 માં ρ બરાબર -3Zd/4 પાઈ r ઘન. તો આપણે મિત્રો એની કિંમત જરા અહીંયા મૂકીએ. સાદું રૂપ આપીએ. 4 4 ઉડી ગયા, 3 3 ઉડી ગયા, પાઈ પાઈ ઉડી ગયા મિત્રો. તો આપણને સમીકરણ 1 ની કિંમત મૂકશો તો આપણને Q શું મળશે? Q બરાબર Zd પેલા -12 પ્લસ માઇનસ માઇનસ એટલે Zd માઇનસ Zd. જોજો મિત્રો, r ઘન અપોન r ઘન. નાનો r ઘન ભાગ્યા મોટો r. ચલો Zd કોમન કાઢું તો Q બરાબર Zd કૌંસમાં 1 - r ઘન અપોન r. અચ્છા મિત્રો, આ કયો વિદ્યુતભાર મળ્યો? ફરીથી આપણે જે ગાઉસિયન પૃષ્ઠ લીધું એના વડે ઘેરાતો વિદ્યુતભાર. હવે તમે જે બિંદુ P પસંદ કર્યું છે એ કેન્દ્રથી કેટલા અંતરે r? તો વિદ્યુત ક્ષેત્ર જે r અંતરે મળશે બિંદુ P પાસે. તમે મિત્રો ચેપ્ટર નંબર 1 માં આપણે શીખી ગયા કોઈ પણ બિંદુવત વિદ્યુતભારથી r અંતરે કોઈ બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું મિત્રો? E બરાબર kq/r². તમને લાગશે સાહેબ r કેમ મૂક્યા? આપણે મિત્રો એક જ બિંદુની વાત કરીએ છીએ, પણ યાદ રાખજો આવા બધા જ બિંદુઓ સમાન અંતરે મળે છે એટલે સમગ્ર પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્ર સમાન જ મળે. પણ અહીંયા આપણે પર્ટિક્યુલર બિંદુ માટે વ્યાખ્યાયિત કરીએ છીએ એટલે મેં r લીધું છે. એટલે વિદ્યુત ક્ષેત્ર ER બરાબર kq/r² સૂત્ર આપણે અગાઉ શીખી ગયા. અચ્છા, આ Q ની કિંમત જે લાયા એ મેં અહીંયા મૂકી છે. એટલે k Zd 1 - r ઘન અપોન કેપિટલ R ઘન. સમીકરણ 2 ની કિંમતને મિત્રો મૂકી. હવે k Zd હતું પેલા નાના r વર્ગની અંદર લઈ જાઉં એટલે 1/r² - r ઘન અપોન r² r ઘન. સાદું રૂપ આપું તો ઉપર r ઘન નીચે r². એટલે એક r ઉપર વધશે એટલે મિત્રો આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે E બરાબર Zd. k ની કિંમત 1/4 પાઈ એપ્સિલોન 0 મૂકી શકાય. એટલે Zd/4 પાઈ એપ્સિલોન 0 કૌંસમાં 1/r² માઇનસ r/r. આ ક્ષેત્ર કયા બિંદુએ મળ્યું? r લેસ ધેન r. મતલબ પરમાણુની અંદર, ન્યુક્લિયસની બહાર. આ બિંદુ આપણે મિત્રો જે પસંદ કર્યું હતું એ પરમાણુની અંદર. ઓકે. અચ્છા, આ વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોય? વિદ્યુત ક્ષેત્ર પોતે સદિશ રાશિ છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી. કે તમે કહો છો સાહેબ કેમ ત્રિજ્યાવર્તી? તો ધન વિદ્યુત ભારનું બિંદુવત ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ
હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં લંબ બહારની તરફ હોય છે. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુતભારથી બહારની તરફ ત્રિજ્યાવર્તી લંબ દિશામાં હોય છે. એટલે આ ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી લંબ દિશામાં. તમે જે બિંદુ પસંદ કર્યો આ બધા બિંદુઓ વિદ્યુત ક્ષેત્રની દિશા એ ત્રિજ્યાવર્તી લંબ બહારની તરફ મળે છે. હવે મિત્રો આર ગ્રેટર ધેન આર લઈએ, મતલબ બીજું ગાઉસિયન પૃષ્ઠ. ફરીવાર હું તમને આકૃતિ બતાવું. આકૃતિમાં જોઈ શકો છો બીજું ગાઉસિયન પૃષ્ઠ. આ કયું ગાઉસિયન પૃષ્ઠ લીધું મિત્રો? આ પરમાણુની બહાર લીધું બિંદુ પી. તો આર ગ્રેટર ધેન આર, ત્રિજ્યા આર રાખી. જો તમે નાનો આર એવો પસંદ કરો જે પરમાણુ ત્રિજ્યા કરતા મોટો હોય તો એ ગાઉસિયન પૃષ્ઠ આપણને પરમાણુની બહાર મળશે. સમકેન્દ્રીય જ મળશે પણ એ પરમાણુની બહાર મળશે. એટલે બિંદુ પી ક્યાં બતાવ્યું મેં? પરમાણુની બહાર. હવે આપણે એના માટે વ્યાખ્યાયિત કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા કે પરમાણુની બહારના વિસ્તારમાં આર ગ્રેટર ધેન આર ત્રિજ્યા ધરાવતું પહેલા સમકેન્દ્રીય ગાઉસિયન પૃષ્ઠ લઈએ. ગાઉસિયન પૃષ્ઠ જેમ પેલું આપણે અંદર પસંદ કર્યું હતું મિત્રો એવું બહાર પસંદ કરીએ. અચ્છા, આ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો થાય? તો Q બરાબર ZE. ZT એટલે કોનો મિત્રો? ન્યુક્લિયસનો વિદ્યુતભાર વત્તા મિત્રો આપણું પૃષ્ઠ પરમાણુની બહાર છે, પરમાણુની બહાર. અને વિદ્યુતભારનું વિતરણ કેવું થયું છે? પરમાણુની ત્રિજ્યા સુધી. તો આમાં વિદ્યુતભાર કેટલા હશે? બે. એક ન્યુક્લિયસનો વિદ્યુતભાર વત્તા પરમાણુનો વિદ્યુતભાર. ન્યુક્લિયસનો વિદ્યુતભાર મિત્રો કયો? પ્લસ ZE. અને ફરતે કયો? માઇનસ ZE. એટલે પ્લસ ZE વત્તા માઇનસ ZE ઇક્વલ ટુ 0. આકૃતિમાં મેં તમને સમજાવ્યું હતું કે ન્યુક્લિયસ સુધી પ્લસ ZE અને પરમાણુની ત્રિજ્યા સુધી માઇનસ ZE. પણ પરમાણુ પોતે તટસ્થ છે, કોઈ વિદ્યુતભાર ધરાવતો નથી. એ ક્યારે શક્ય બને? જેટલો વિદ્યુતભાર ન્યુક્લિયસમાં હોય એટલો જ વિદ્યુતભાર ફરતે હોવો જોઈએ. તો ZE માઇનસ ZE બરાબર 0. એટલે મતલબ મિત્રો એવું થયું કે તમે જે ગાઉસિયન પૃષ્ઠ પસંદ કર્યું એમાં કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી. હવે આપણે ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો ગાઉસના પ્રમેય પ્રમાણે સદિશ E ડોટ સદિશ dA, સંકલન સદિશ E ડોટ સદિશ dA બરાબર Q upon epsilon 0. આ સૂત્ર મિત્રો આપણે ગાઉસના સૂત્ર મેં તમને પ્રમેય સમજાવ્યો હતો ત્યારે તમને સમજાવ્યું. પણ મિત્રો અહીંયા Q એટલે પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર આપણા કેસમાં શૂન્ય છે, એટલે કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી. એટલે આપણે Q બરાબર 0 મૂકીએ તો પૃષ્ઠ સંકલન સદિશ E ડોટ સદિશ dA બરાબર 0 થાય. હવે વિદ્યુતભાર જ ના ઘેરાતો હોય મિત્રો કોઈ ક્ષેત્ર મળતું નથી. E બરાબર 0. એનો મતલબ જો આપણે પૃષ્ઠ બહારના વિસ્તારમાં વિચારીએ તો આપણે બહાર કોઈ વિદ્યુત ક્ષેત્ર મળતું નથી. એટલે E બરાબર 0. ઓકે. હવે મિત્રો ત્રીજી એક બાબત જે ચોપડીમાં નથી આપી, R બરાબર R લઈએ. મતલબ પૃષ્ઠ આપણે જે પરમાણુ હતું એ પરમાણુના પૃષ્ઠની ઉપર જ, પરમાણુની સપાટી ઉપર જ આપણે જે બિંદુ લઈએ તો R બરાબર R જ થાય. જેટલું ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા એટલી પરમાણુની ત્રિજ્યા. પણ મિત્રો હાલ જ આપણે ઉપર શીખ્યા કે પૃષ્ઠ વડે કોઈ વિદ્યુતભાર તો ઘેરાતો નથી, પરમાણુ તટસ્થ છે એટલે પરમાણુનો વિદ્યુતભાર શૂન્ય થાય. એટલે Q બરાબર ZE માઇનસ ZE શૂન્ય થાય. એટલે ઉપર મુજબ E આપણને 0 મળશે. ઓકે. અથવા આમ સમજણ ના પડે તો હું તમને આ વસ્તુ બીજી રીતે બતાવું. આપણે સમીકરણ 3 જે ઉપર લાયા હતા, સમીકરણ 3 જે આપણે પૃષ્ઠની અંદરના બિંદુ વિશે પ્રસ્થાપિત કર્યું, એ સમીકરણ 3 ની કિંમત મૂકો તો આપણને શું મળશે જરા જોઈ લો મિત્રો. E બરાબર ZE upon 4 pi epsilon 0 1 upon r square minus r upon r. હવે મિત્રો આ જે ક્ષેત્ર મળ્યું હતું ને આપણને એ પરમાણુની અંદર મળ્યું હતું. હવે હું જો અહીંયા r બરાબર r લઈ લઉં, નાનો r બરાબર મોટો r, તો તમે ક્ષેત્રની અંદર તમને જે ક્ષેત્ર પરમાણુની અંદર મળ્યું હતું, જો એમાં હું r બરાબર r મિત્રો મૂકી દઉં તો આ બિંદુ ક્યાં પહોંચી જાય? પરમાણુની ઉપર. એટલે હું જો r બરાબર r પસંદ કરું તો ક્ષેત્ર આપણે સપાટી પર મળશે. E ના લખાય, ES, S એટલે સરફેસ. ખાલી કશું કરવાનું નથી, r ના જગ્યાએ r. ફરીથી આ કયો r હતો મિત્રો? પરમાણુના ત્રિજ્યાની અંદર લીધો, પરમાણુની સપાટીની અંદર બિંદુ હતું. એટલે એ r જે હતું ને એ કેપિટલ R કરતા નાનું હતું. પણ હું એ નાના r બરાબર જો મોટો r લઈ લઉં તો તમે સપાટી પર પહોંચી જાઓ. તો ઉપરના સૂત્રમાં જો r બરાબર r લઉં તો r ના જગ્યાએ r સ્ક્વેર થયું, નીચે r ઘન હતું, ઉપર r બરાબર r થયું, એક r સ્ક્વેર વધ્યો એટલે 1 માઇનસ r સ્ક્વેર માઇનસ 1 માઇનસ r સ્ક્વેર, એટલે જવાબ 0. મતલબ સપાટી પર પણ કોઈ ક્ષેત્ર મળતું નથી. આના ઉપરથી બે બાબતો આપણા માટે બહુ અગત્યની છે. તમે પરમાણુની અંદરની વિસ્તારમાં કોઈ બિંદુ પસંદ કરો અને ગાઉસિયન પૃષ્ઠ લો r લેસ ધેન r માટે તો વિદ્યુત ક્ષેત્ર આપણે ઉપર પ્રમાણે મળે, સમીકરણ 3 પ્રમાણે મળે. પણ જો તમારું બિંદુ પરમાણુની ઉપર, સપાટીની ઉપર કે સપાટીની બહાર હોય, ઉપર તો r ઇક્વલ ટુ r અને બહાર તો r એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ r વિદ્યુત ક્ષેત્ર આપણને મળતું નથી. ઓકે. આ દાખલો મિત્રો બહુ જ અગત્યનો છે. લેક્ચર પૂરું થઈ જાય મેં તમને આની PDF ફાઇલ ગઈકાલે મોકલી દીધી છે, જોઈ લેજો. સમજણ ના પડે તો તમે મને અહીંયા પ્રશ્નો પૂછજો. દાખલો સમજવા જેવો છે. આ તમને